કે બધા બાળકોને નિશાળે મૂકે સરપંચ બધા શું તકલીફ છે એ વાલીઓ જાહેરમાં આવીને કે ભાઈ આના કારણથી છોકરા સ્કૂલે નથી આવતા, બરાબર? પત્રકાર શ્રી બીજું કે સાહેબ સંખ્યા 400 છે તો 140 હાજર છે, हाँ 450 तो 140 એટલે 300 ગેરહાજર, એટલે આ ખૂબ બધી તકલીફ કહેવાય, ગામવાળાને કહેવાય અને વાલીઓને તેમાં ખૂબ કહેવાય. શું કારણ છે દર્શાવ્યા વગર ગેરહાજર રહેવું, છોકરાને રાખવા ભણવા નથી કેમ મૂકતા, એનો પ્રશ્ન શું છે સાહેબ? બીજા નંબરમાં શિક્ષકોને મારી બે હાથ જોડીને નમ્ર વિનંતી કે એક આ શાળા છે, મંદિર છે, શાળા એ મંદિર છે અને તમે ગુરુજી છો, જે ગણો તે, તો તમારે સમયસર હાજર રહેવું. 11નો ટાઈમ હોય, 10:50નો ટાઈમ હોય, 10:50 આવવું, બરોબર? કોઈને તકલીફ હોય તો એ પ્રમાણે બીજા શિક્ષકોને કહી દેવું. પછી આ 9મા ધોરણમાં કંઈક ક્લાસ ચાલુ કરે છે, એવું કહે છે ને? હા, હાઈસ્કૂલ. તો ટોટલ સંખ્યા કેટલી છે શિક્ષકોની? આપણે અહીંની વાત કરીએ, 12. આ ધોરણ કેટલા છે? ધોરણ સાહેબ કેટલા? 8. 1 થી 8. શિક્ષકો કેટલા? હા, 1 થી 8 માં તો શિક્ષકો અત્યારે હાલ કેટલા હાજર છે? 8 સંખ્યા છે અમારા શિક્ષકોની, 10 બરાબર. 10 માંથી આજે સર મીટિંગમાં ગયા, 16 મીટિંગમાં બરાબર. 8 પછી સાહેબ એક વસ્તુ એવી છે કે આ લોકોને કઈ તકલીફ હોય વાલીની, તો તમે કહી શકો કે ભાઈ શું તકલીફ છે, કેમ બાળકો સ્કૂલે નથી આવતા? આ તમે હાલ એક પ્રશ્ન કીધો, શેમાં ઓલે મદ્રેસા કઈ શું મદ્રાસામાં જતા હતા, બરાબર? એ લોકોએ નિર્ણય લીધો કે આપણે 10 વાગે મોકલી દઈશું, એ બરાબર. પણ વધારેમાં વધારે સંખ્યા રવમાની ગેરહાજર છે કે પછી દરેક સમાજની? અમારી વધારે હશે, આજે વધારે છે. અમારી કદમ 70% હશે તો ગામની 30% હશે, 70% અમારી તો હશે. તો અમારે સાહેબ શું કરવું પડે? અમારે શું કરવું પડે આ સંખ્યા માટે? અમારી 70% ગેરહાજર છે. હું તમને વાત કરું. તો સાહેબ બીજું તો બસ એટલું. પણ શિક્ષકોને ખાસ મારી વિનંતી, બે હાથ જોડી, કે તમારે ટાઈમે હાજર રહેવું, શિક્ષણ વ્યવસ્થિત આપવું એ તમારી ફરજ છે, બરોબર? અમારા ગામના લોકોની કોઈ અમને ફરિયાદ કે રાડ ન આવવી જોઈએ, બરોબર? આ એક મંદિર છે, આમાં ખૂબ બધી કાળજી રાખી અને છોકરાઓને શિક્ષણ આપો. અસ્તુ. ભારત માતા કી